આજે મારે આપણી સાથે એક વાત કરવી છે. આજના ટેકનોલોજીના યુગમાં આપણને મળેલા એક અભિશાપ વિશે. હમણાં એક મુસાફરી દરમિયાન એક વાહનમાં અમે લગભગ 8-10 વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા અને એ લગભગ બધા જ એકબીજાથી અજાણ્યા હતા. દરેક પાસે મોબાઈલ ફોન હતા અને વારાફરતી કોઈક ફોનમાં રિંગ વાગતી રહેતી અથવા કોઈ વિડીયોના કે એવા અવાજ આવતા રહેતા અને લોકો વાતો પણ કરતા રહ્યા, ફોન ઉપર ચેટિંગ પણ કરતા રહ્યા. પણ થોડી ક્ષણો એવી રહેતી કે જેમાં કોઈના ફોનમાં રિંગ ન વાગતી, પણ એ ક્ષણોમાં એક સન્નાટો છવાઈ જતો. ફોન ચૂપ થઈ જતા, માણસો પણ મૌન થઈ જતા. અને ટેકનોલોજીની આ કેવી કમાલ છે કે સાવ પાસે બેઠેલા એક ચૈતન્ય સભર અસ્તિત્વ સાથે સંવાદ ન સ્થપાય, પણ હજારો માઇલ કે સેંકડો માઇલ દૂર બેઠેલી કોઈ વ્યક્તિ એક ટેકનોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાયેલી રહે. ખરેખર તો આ બદલાતા સમયની તાસીર છે. આથી થોડા વર્ષો પહેલાં, બહુ સમય નથી વીત્યો એ ઘટનાઓને, થોડા વર્ષો પહેલાં જ એક ઘરનો પ્રસંગ એ આખી શેરીનો પ્રસંગ બનતો. એક ઘરની પીડા પર અનેક ઘરના લોકો આંસુ સારતા એ જોવા મળતું. અને આ બધું જોયાને કંઈ સદીઓ નથી વીતી, હમણાં નજીકના ભૂતકાળની આ બધી ઘટનાઓ છે. માણસને તેના આસપાસના વિશ્વ સાથે એક જીવંત સંપર્ક એ દિવસોમાં હતો. અને જો ક્યાંક 2-4 દિવસ માટે પણ બહાર ગયા હોઈએ તો એ વિશે પણ નોંધ લેવાતી અને પૂછપરછ પણ થતી કે હમણાં દેખાયા નથી. તો આ જે જીવંત સંપર્ક આસપાસના વિશ્વ સાથે હતો, એ સંપર્ક ટેકનોલોજીએ કદાચ આપણી પાસેથી છીનવી લીધો છે. અને એ સમયે કોઈ કારણ વગર જ આપણે સૌ આસપાસના વિશ્વ સાથે જોડાયેલા રહેતા. કોઈ કારણ વગર, કોઈ સ્વાર્થ વગર, કોઈ લાલચ વગર. એક આંતરિક સંવેદના અને આંતરિક ચેતનાના એક જોડાણના આધારે માણસ બીજા માણસ સાથે જોડાયેલો રહેતો. આજના સમયમાં પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો છે, કામના પ્રકારો બદલાયા છે, પ્રાથમિકતાઓ બદલાઈ છે. અને એ સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી ટીવી આવ્યાને તો 40 વર્ષ 50 વર્ષ થયા અને હવે તો આપણા હાથમાં જ વિશ્વ સાથેના સંપર્કનું હાથવગું સાધન છે. ત્યારે આપણે કોઈ દેખીતા કારણ વગર વ્યસ્ત રહેવા લાગ્યા. આપણે આપણી જાતને બિઝી રાખવા લાગ્યા. માણસ જો બીજાથી અલિપ્ત રહે અથવા અળગો રહે ને તો એ બહુ વાંધો નથી, પણ કમનસીબે માણસ આજે પોતાનાથી પણ અળગો થઈ રહ્યો છે. એ ઘટના ચિંતા ઉપજાવે એવી છે. આપણે આપણી જાત સાથે સંવાદિતા જાળવી શક્યા નથી અને એ સંવાદિતાના જાત સાથેના પોતાના ખુદની સાથેની સંવાદિતાના અભાવમાંથી જ વિષાદ કે પ્રચ્છન્ન વ્યક્તિત્વ કે ડિપ્રેશન, આ બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. પહાડ પણ તૂટી પડે એવી ક્ષણોએ અડગ રહી શકેલો કોઈ માણસ હોય અને એ માણસની માનસિક પ્રવાહોની, એના વૈચારિક પ્રક્રિયાનો જો અભ્યાસ કરવામાં આવે તો આ વાત સમજવી બહુ અઘરી નથી. કારણ કે એ વ્યક્તિ પોતાની અંદરની તાકાતને સંગોપીને બેઠો હોય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વેળાએ જે મનોબળની જરૂર પડે છે, જે આંતરિક તાકાતની જરૂર પડે છે, એ આંતરિક તાકાત, એ મનોબળ કે સમસ્યાના સમાધાન માટે જે એક વૈચારિક સ્થિરતાની જરૂર પડે, કોઈ સમસ્યા આપણા જીવનમાં ઉદ્ભવી હોય તો એના સમાધાન માટે જે એક સ્થિર મતિથી વિચારની જરૂર પડે, એ બધું એ માણસ પાસે ક્યાંથી આવ્યું હોય? એ પોતાના મન સાથે એમણે કેળવેલી એક સંવાદિતા, એક મૈત્રી,
એક કોમ્યુનિકેશન ચેનલ જે ઊભી થઈ હોય એ અસ્થિરમતી બનાવી શકે છે. અને ન કરવા જેવું કોઈ કામ કરવું પડે અથવા કરવા જેવું કોઈ કામ ન કરી શકીએ ત્યારે મનમાં જે પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે, જે મન આપણું જે પ્રતિઘોષ આપે છે, એ પ્રતિઘોષ અથવા એ પ્રતિક્રિયા જ આપણા માહિલો, આપણા અંતરતત્વો, આપણો અંતરાત્મા એનો સંવાદ છે, એની સાથેની સંવાદિતા છે. અને આ અંદરથી આવેલા જવાબની સતત અવગણના કરવાથી આપણી જાત સાથેના જ અબોલા શરૂ થાય છે. કારણ કે આપણું મન, આપણો માહિલો, આપણો અંતરાત્મા આપણને કશું કહે છે અને આપણે અવગણતા રહીશું તો આપણે આપણી જાત સાથે જ અબોલા ઊભા કરીએ છીએ. અને એ અબોલા એ ફિલોસોફીની ભાષામાં અથવા ભારતીય દર્શનની ભાષામાં બીઈંગ અને બીકમિંગ વચ્ચેના અબોલા કહી શકાય. અને જ્યારે પણ બીઈંગ અને બીકમિંગ વચ્ચે આપણું હોવું અને આપણા જે બન્યા છીએ એ બે ઘટના વચ્ચે અસામંજસ્ય ઊભું થાય છે, એક વિસંવાદિતા ઊભી થાય છે, ત્યારે જ સમસ્યાનો જન્મ થતો હોય છે. અને બીઈંગ અને બીકમિંગ વચ્ચેની વધતી જતી ખાઈ એ જ આપણા વિષાદનું, આપણા ડિપ્રેશનનું કારણ હોય છે. જીવનમાં સઘળું વહેંચતા રહેવું એ આપણી મૂળભૂત વૃત્તિ છે. કોઈ પણ માણસનું એક બેઝિક શેરિંગ એ માણસની મૂળભૂત વૃત્તિ છે. આનંદ હોય કે પીડા હોય, આપણા જીવનમાં એને વહેંચણી કરવાની ઈચ્છા કાયમ રહે જ છે. અને આ જ માનવ સમાજને ટકાવી રાખતો એક તાંતણો છે, એક તંતુ છે. અને આ વહેંચવાની જે શેરિંગની પ્રક્રિયા છે એ ઘણીવાર આપણે પોતાની જાત સાથે પણ નથી કરતા હોતા. અને આ જો માણસ આનંદ અને પીડા બંને વહેંચવા માટે, આનું શેરિંગ કરવા માટે પણ કોઈ સાથે જોડાયેલો રહે ને તો એ ઘણી બધી સમસ્યાઓને હળવી બનાવી શકે છે. પણ જો ત્યાં વિસંવાદિતા ઊભી થઈ, માણસ પોતાની જાત સાથે અબોલા લઈ બેસશે તો પછી જીવન વિકાસ અટકી જશે. અને આ સંવાદિતા જે છે, સંવાદ ઉપરથી આવેલો શબ્દ સંવાદિતા છે, એ સંવાદ અટકી પડશે તો ઘણું બધું અટકી પડશે. કારણ કે કોમ્યુનિકેશન ઇઝ ધી કી ઓફ ઓલ ધી લોક્સ. જીવનમાં જેટલી પણ સમસ્યા હોય છે એનું સમાધાન માત્ર અને માત્ર સંવાદમાં રહેલું છે, કોમ્યુનિકેશનમાં રહેલું છે, શેરિંગ કરવાની આપણી મૂળભૂત વૃત્તિમાં રહેલું છે. તો સૌને સંવાદસભર જીવનની શુભકામનાઓ સાથે આજની વાત પૂરી કરીશું. આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેશો. કંઈક નવું, કંઈક વિચાર પ્રક્રિયાને વેગ આપતું ચિંતનસભર વાંચન લઈને આપણી પાસે આવતા રહીશું. તો આપ જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો અને આપને આજની વાત ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.